ધ લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. લગ્ન એ જીવનનો એક ખૂબ જ મોટો અને યાદગાર પ્રસંગ છે, ખરું ને? પણ ઘણીવાર એ પછીનું જે પેપર વર્ક હોય છે, એટલે કે મેરેજનું રજિસ્ટ્રેશન, એ થોડું જટિલ અને સમય માંગી લે એવું લાગે છે. પણ ચિંતા ના કરો. આજે આપણે ગુજરાતમાં મેરેજ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરવાની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો જો આપણે આખી વાતને આ 6 મુખ્ય ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં તો સાચી સરકારી વેબસાઇટ કઈ છે એ જાણીશું. પછી એના પર એકાઉન્ટ કેવી રીતે બનાવવું, ફોર્મમાં કઈ વિગતો ભરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, અને છેલ્લે પેમેન્ટ કરીને સર્ટિફિકેટ હાથમાં કેવી રીતે આવશે, બધું જ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. કોઈ પણ સરકારી કામ ઓનલાઈન કરવું હોય ને, તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ એ જ હોય છે કે સાચી વેબસાઇટ કઈ છે? કારણ કે ખોટી જગ્યાએ આપણી વિગતો આપવી એ જોખમભર્યું છે. એટલે સાચી શરૂઆત કરવી ખૂબ જ જરૂરી છે. તો ખાસ યાદ રાખજો, તમારે ગુજરાત સરકારના એકમાત્ર અધિકૃત પોર્ટલ, જે ઈ-મેરેજ ગુજરાત તરીકે ઓળખાય છે, તેના પર જ જવાનું છે. આ જ સાચી જગ્યા છે. આનાથી એ ખાતરી રહેશે કે તમારી બધી માહિતી એકદમ સુરક્ષિત છે અને તમને જે સર્ટિફિકેટ મળશે એ સંપૂર્ણપણે કાયદેસર હશે. સારું, તો હવે તમે સાચા પોર્ટલ પર પહોંચી ગયા છો. હવે શું? સીધું ફોર્મ નહીં ભરી શકાય. એના પહેલાં તમારે આ પોર્ટલ પર તમારું એક એકાઉન્ટ બનાવવું પડશે. એમ સમજો કે આ તમારી અરજી માટેનો એન્ટ્રી ગેટ છે. ચલો જોઈએ એ કેવી રીતે બનાવવાનું છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. હોમ પેજ પર જ તમને સિટીઝન લોગિન અથવા રજિસ્ટર લખેલું એક બટન દેખાશે. એના પર ક્લિક કરો. પછી તમારો મોબાઈલ નંબર નાખીને એના પર જે ઓટીપી આવે એ દાખલ કરો. આ બસ તમારી ઓળખ પાકી કરવા માટે છે. અને છેલ્લે તમને યાદ રહે એવો એક પાસવર્ડ સેટ કરી દો. બસ તમારું એકાઉન્ટ તૈયાર. અને હા, જો તમે પહેલેથી જ રજિસ્ટર્ડ હો તો સીધું લોગિન કરી શકો છો. ચાલો, તો એકાઉન્ટ બની ગયું અને તમે લોગિન પણ કરી લીધું. ખૂબ સરસ. હવે આપણે આખી પ્રક્રિયાના સૌથી મુખ્ય ભાગ પર આવીએ છીએ, એટલે કે અરજી ફોર્મમાં તમારી બધી વિગતો ભરવી. જેવું તમે લોગિન કરશો એટલે તમને અપ્લાય ફોર મેરેજ રજિસ્ટ્રેશન જેવો એક વિકલ્પ દેખાશે. એને પસંદ કરો. હવે તમારી સામે એક ફોર્મ ખુલશે, જેમાં તમારે વર અને કન્યા બંનેના પૂરા નામ, લગ્નની ચોક્કસ તારીખ, લગ્ન કયા સ્થળે થયા હતા, તમારું હાલનું સરનામું, આવી બધી મૂળભૂત પણ ખૂબ જ મહત્વની જાણકારી ભરવાની છે. અહીંયા એક વાત પર ખાસ, અને હું ફરીથી કહું છું, ખાસ ધ્યાન આપજો. તમે ફોર્મમાં જે પણ માહિતી ભરો એ બધી જ તમારા આધાર કાર્ડ સાથે શબ્દશઃ મળતી આવવી જોઈએ. નામની જોડણીમાં કે જન્મ તારીખમાં એક નાનકડી ભૂલ પણ તમારી અરજીમાં મોડું કરાવી શકે છે, અથવા તો અરજી રિજેક્ટ પણ થઈ શકે છે. એટલે બધું બરાબર 2 વાર ચેક કરીને જ ભરજો. ઓકે, તો ફોર્મમાં બધી વિગતો તો ભરાઈ ગઈ. પણ સરકાર તમારી વાત પર એમ જ વિશ્વાસ નહીં કરે, ખરું ને? તમારે પુરાવા પણ આપવા પડશે. તો હવે વારો છે જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરવાનો. મારી સલાહ છે કે અરજી ભરવા બેસો એ પહેલાં આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર જ રાખજો. તમારે શું શું જોઈશે? વર અને કન્યા બંનેના આધાર કાર્ડ, તમારો લગ્નનો એક ફોટોગ્રાફ, લગ્નની કંકોત્રી, એડ્રેસ પ્રૂફ માટે લાઇટ બિલ કે એવું કંઈક, અને બંનેના પાસપોર્ટ સાઇઝના ફોટા. આ બધું જો પહેલેથી સ્કેન કરેલું પડ્યું હશે તો તમારું કામ ફટાફટ થઈ જશે. અને હા, એક નાનકડી પણ બહુ જ કામની વાત. તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો એ એકદમ ક્લિયર અને સહેલાઈથી વાંચી શકાય એવા હોવા જોઈએ. જો કોઈ ડોક્યુમેન્ટ ઝાંખું હશે કે બરાબર દેખાતું નહીં હોય તો અધિકારીઓ એને વેરીફાઈ નહીં કરી શકે અને તમારી અરજી ત્યાં જ અટકી જશે. એટલે અપલોડ કરતા પહેલાં ક્વોલિટી ચેક કરી લેજો. બસ, હવે આપણે લગભગ અંતિમ તબક્કામાં છીએ. ફોર્મ ભરાઈ ગયું, ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા. હવે અરજીને ફાઇનલ સબમિટ કરવાની છે, એપોઇન્ટમેન્ટ લેવાની છે અને જે સરકારી ફી હોય એ ચૂકવવાની છે. તો જુઓ, સૌથી પહેલાં તો તમારે લિસ્ટમાંથી તમારી નજીકની મેરેજ રજિસ્ટ્રાર ઓફિસ સિલેક્ટ કરવાની છે. પછી ત્યાં રૂબરૂ મુલાકાત માટે તમને અનુકૂળ હોય એવી તારીખ અને સમય પસંદ કરવાનો છે. એ પછી સબમિટ બટન દબાવતા પહેલાં એક છેલ્લી વાર આખી અરજી ધ્યાનથી વાંચી લેજો. બધું બરાબર લાગે પછી જ સબમિટ કરજો. અને છેલ્લે ઓનલાઈન પેમેન્ટ કરીને અરજીની પ્રક્રિયા પૂરી કરો. જેવું તમારું પેમેન્ટ સફળ થશે કે તરત જ સ્ક્રીન પર એક એપ્લિકેશન નંબર જનરેટ થશે.
આ નંબર બહુ જ અગત્યનો છે. એનો સ્ક્રીનશોટ લઈ લો, ક્યાંક લખીને રાખી લો, પણ એને સાચવીને રાખજો. ભવિષ્યમાં તમારી અરજીનું સ્ટેટસ ચેક કરવા કે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે આ જ નંબર કામ લાગશે. અને હવે એ ક્ષણ જેની તમે આટલી મહેનત પછી રાહ જોઈ રહ્યા હતા. તમારી અરજી અને દસ્તાવેજો વેરીફાઈ થઈ ગયા પછી અને ઓફિસમાં રૂબરૂ મુલાકાત પૂરી થયા પછી હવે તમારું ફાઇનલ મેરેજ સર્ટિફિકેટ મેળવવાનો સમય આવી ગયો છે. આ પણ એકદમ સહેલું જ છે. તમારે ફરીથી ઈ-મેરેજ પોર્ટલ પર જઈને લોગિન કરવાનું છે. ત્યાં માય એપ્લિકેશન નામના સેક્શનમાં જશો એટલે તમને તમારી અરજી દેખાશે. એની સામે સ્ટેટસ લખેલું હશે. જો ત્યાં અપ્રૂવ્ડ લખેલું આવે તો સમજો કે તમારું કામ થઈ ગયું. બસ એના પર ક્લિક કરો અને તમારું ડિજિટલ મેરેજ સર્ટિફિકેટ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી લો. તો જોયું ને, આખી પ્રક્રિયાનો સાર એટલો જ છે કે હવે સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી. ગુજરાતનું આ ઓનલાઈન પોર્ટલ મેરેજ રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને ખરેખર ખૂબ જ સરળ અને ઝડપી બનાવી દે છે. તમે ઘરે બેઠા આરામથી અરજી કરી શકો છો. બસ થોડા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવાની જરૂર છે. આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. કૃપા કરીને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.